संतानहन्तारो यत्पादाम्बुजरेणव स्त्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। મેં તમને ગઈકાલે આપણે એટલે સુધી લખ્યું હતું કે અપહપાત્મત્વ જે છે તે આત્મનાશ શાસ્ત્ર વૈફલ્યાત એ બધું મેં તમને ગઈ વખત સમજાવ્યું, રાઈટ? ગઈકાલે હવે 663 પાના પર છે તત્ વિરુદ્ધ ધર્માણામ અનુભવાત, ત્યાંથી આવ્યું છે 664, રાઈટ? 663 તત્ વિરુદ્ધ ધર્માણામ અનુભવાત. હા હા હા, બરાબર. હા ઓકે ઓકે, સમજ ગયો. ઓકે, ત્યાંથી આપણે ચાલુ કરીએ. હું થોડુંક સ્કીપ કરવાનો છું કારણ કે મેં ઓલરેડી અમુક વસ્તુ તો મેં તમને સમજાવી છે, એટલે આપણે ડાયરેક્ટલી વિલ ગો ટુ નેક્સ્ટ સંશય. નનુ બ્રહ્મવાદેપી સર્વસ્ય બ્રહ્માત્મકત્વાત, ત્યાંથી ચાલુ કરો. મળી ગયો? 663 પ્રકાશ, ભાષ્ય પ્રકાશ. એમાં નનુ બ્રહ્મવાદેપી સર્વસ્ય બ્રહ્માત્મકત્વાત જીવ બ્રહ્મણયોરંશાંશી ભાવ જનકસ્ય વિભાગસ્ય જ્ઞાન કૃતત્વમેવ વાચ્યમ. એ પૂર્વ પક્ષીના સ્ટેન્ડથી આપણે ચાલુ કરીએ. મળ્યું જે લોકોને છે તેને મળ્યું? છેલ્લેથી બીજી લીટી છે નનુ બ્રહ્મવાદેપી. હા, મળ્યું. હા, નનુ બ્રહ્મવાદેપી. તો આપણા સિદ્ધાંત પક્ષી એમ કહેતા હતા કે જીવ બ્રહ્મવાદની અંદર કાલ્પનિક એટલે કે અવચ્છેદવાદ નથી, પણ અંશાંશી વાદ છે. બ્રહ્મ અને જીવ વચ્ચેનો સંબંધ આપણો મત છે. હવે પૂર્વ પક્ષી ત્યાં એક સંશય કરે છે અને એ અંશાંશી વાદ ઉપર સંશય છે. એ કહે છે નનુ બ્રહ્મવાદેપી સર્વસ્ય બ્રહ્માત્મકત્વાત. નનુ બ્રહ્મવાદેપી સર્વસ્ય બ્રહ્માત્મકત્વાત. પૂર્વ પક્ષી કહે છે કે તમારા બ્રહ્મવાદમાં તો બધું જ બ્રહ્માત્મક છે. હવે જો બધું જ બ્રહ્માત્મક હોય તો જીવ બ્રહ્મણયો અંશાંશી ભાવ જનકસ્ય વિભાગસ્ય. જીવ બ્રહ્મમાં, જીવ અને બ્રહ્મમાં જો તમે રિલેશન માનતા હોય અંશાંશી ભાવ, તો એ અંશાંશી ભાવ પણ પ્રકટ કેવી રીતે થાય છે? પૂર્વ પક્ષીનો છે આ સંશય. તો જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે વિભાગ પેદા કરતો, જે અંશાંશી ભાવ રૂપ જે વિભાગ પેદા કરતો જે કઈ પણ હોય એ પેદા થાય છે કઈ રીતે? એ વિભાગ જે છે, જીવ અને બ્રહ્મનો રૂપ જે વિભાગ જે છે તે પેદા થાય છે કઈ રીતે? અમારો વાત તમને જો ગ્રહણ ન હોય તો તમે તમારું કહો. અમે તો કહીએ જ છે કે બ્રહ્મ જે જીવ અને બ્રહ્મનો જે જીવપણું જે છે તો કાલ્પનિક છે. બ્રહ્મને અવિદ્યારૂપ અજ્ઞાનના કારણે તેને જીવ ભાવ આવે છે. અમારો સ્ટેન્ડ તો ક્લિયર છે. તમે એમ કહો છો કે નહીં અંશાંશી ભાવ છે. તો અંશાંશી ભાવમાં પણ
જે વિભાગ પેદા થયો છે, અંશ અને અંશી વચ્ચેનો જે વિભાગ પેદા થયો છે, એ વિભાગમાં પણ કારણ શું? વિભાગસ્ય અજ્ઞાનકૃતત્વમેવ વાચ્યમ. આ અંશાંશી ભાવમાં પણ તમારે માનવું તો પડશે જ કે અજ્ઞાન જ કારણ છે. તમે ગમે તે કહી લો, તમે જીવ બ્રહ્મવાદ ન ગ્રહણ કરો, તમે અંશાંશી વાત કરી લો, ચાલો, છતાં પણ અમે કહીશું અંશાંશી ભાવ જે છે તે પણ અજ્ઞાનકૃત છે. સમજમાં આવ્યું? અચ્છા, એટલે આ પૂર્વ પક્ષનો શંકા છે. વળી આગળ પૂર્વ પક્ષી કહે છે ક્રિયા વિભાગ અંગીકારે બ્રહ્મણો અનિત્યત્વાત આપત્તે. તો કહે છે જો તમે એવું કહો આ શંકાને ઉત્તરમાં કે ક્રિયાના કારણે વિભાગ થયો છે, એટલે કે કોઈ બ્રહ્મની ક્રિયાના કારણે, બ્રહ્મની ક્રિયા એટલે કે કોઈ પણ પ્રકારના બ્રહ્મને કોઈક ઈચ્છા વગેરે ઇત્યાદિ થઈ, એ બ્રહ્મના ઈચ્છા ઇત્યાદિ કારણના ક્રિયા કે ઇત્યાદિ ગમે તેને કારણે એ વિભાગ પેદા થઈ ગયો. કયો વિભાગ? અંશ અને અંશી રૂપી. તો બ્રહ્મમાં અનિત્યત્વાત આપત્તે, અનિત્યત્વાત આપત્તે થઈ જાય, અનિત્યતા આવી જાય. કેમ કે બ્રહ્મ જે છે તે છે, બ્રહ્મમાં ચેન્જીસ આવે કેવી રીતે? જે વસ્તુ નિત્ય હોય તેમાં ચેન્જીસ આવવો ન જોઈએ. આવ્યું ને સમજમાં? અને એમાં ચેન્જ કયો આવ્યો? અંશાંશી ભાવનો. એ રીતે અંશાંશી ભાવમાં ચેન્જ આવી ગયો ને. એને ઈચ્છા કરી એકોહમ બહુશ્યામ પ્રજાએ. હવે આ ઈચ્છાના કારણે એને અનેક અંશો પ્રકટ કર્યા. આ અંશો પ્રકટ કરવાના કારણે એમાં ચેન્જીસ તો આવ્યા કે નહીં? અચ્છા, આ ચેન્જીસ આવ્યા એનો મતલબ કે તમારો બ્રહ્મ હવે નિત્ય ન રહી ગયો, ચેન્જ થઈ ગયો. આ પૂર્વ પક્ષનો આક્ષેપ છે. સમજમાં આવ્યું ને? ક્રિયા વિભાગાનંગીકારે બ્રહ્મણોપી અનિત્યત્વાત આપત્તે. સમજાયું? આ તો ઘટ્ટકુટી પ્રભાત ન્યાયાપાતાત કિમ તન્મત દૂષણ પ્રયાસેન ઇત્યતાહુઃ પૃથ્વી ઇત્યાદિ. તેથી પૂર્વ પક્ષી કહે છે કે ઘટ્ટકુટી પ્રભાત ન્યાયના કારણે, ઘટ્ટકુટી પ્રભાત ન્યાય ખબર છે કોઈને? ના, એના નથી ખબર. ઘટ્ટકુટી પ્રભાત ન્યાય એટલે ન્યાયમાં એક પાછો એવો એક રૂલ છે કે એક માણસને એવી ઈચ્છા થઈ, એટલે કોઈ પણ શહેરની એન્ટ્રન્સ ની અંદર ઓક્ટ્રોય નાકા હોય, રાઈટ? એ ઓક્ટ્રોય નાકા જે હોય ને શહેરના એન્ટ્રન્સમાં, એ અમુક જ રસ્તો હોય એ લો તમે, મુખ્ય દ્વારનો રસ્તો લો તો તમને એ નડે ઓક્ટ્રોય નાકો. તમે જો બીજા નાના નાના રસ્તાઓથી જાઓ ને એન્ટ્રન્સના શહેરના, તો સમટાઈમ્સ યુ ગેટ બાયપાસ્ડ, યુ કેન બાયપાસ ધ ઓક્ટ્રોય નાકા. સમજમાં આવ્યું? તો એક માણસે એવું વિચાર્યું કે આ દર વખતે શહેરની અંદર જતા જતા મારે પૈસા ભરવા પડે છે, તો આપણે એક કામ કરીએ, આપણે લોંગ રૂટ થી જઈએ, એવા રૂટ થી જઈએ કે જેમાં ઓક્ટ્રોય નાકો આવે નહીં, પાતળા રસ્તે જઈએ. ખબર ને તમે શું કહો ગુજરાતીમાં? સાંકડો રસ્તો. હા, ટૂંકો નહીં, એ તો લોંગ માર્ગે કે બીજા અન્ય કોઈ એવા પગદંડી જેવું કર્યા હોય ને, એ લોંગ હોય. તો જે લોંગ રૂટ હોય પગદંડી જેવો જઈએ અને એને બાયપાસ કરી દઈએ. એવા મીશે એ જાય કોઈ માણસ, પછી એવું અલ્ટિમેટલી જયારે ચાલતો પગદંડી ચાલતો અલ્ટિમેટલી એ રસ્તો પાછો ત્યાં જ જઈને અટકતો હોય ઓક્ટ્રોય નાકામાં જ મર્યા ને. એટલે કોઈ પણ પ્રકારનો છે ને એસ્કેપ થવા ના દે કોઈને પણ, ઓક્ટ્રોય નાકાથી જ જવું જોઈએ. એવી શહેરની રચના હોય તો એ ભલે ને ગમે તેટલો ફર કરે, તમને શહેરની અંદર એન્ટર થવું હોય તો એ ઓક્ટ્રોય નાકાથી જ પાસ થવું પડે.
એને ઘટ્ટકુટી પ્રભાત ન્યાય કહેવાય. કે પ્રભાત એટલે શું છે કે રાતમાં ફર્યો, ખૂબ ફર્યો, જુદા જુદા રસ્તે ફર્યો, કે ઓક્ટોબર નાકાને કેવી રીતે બાયપાસ અને સવાર સાથે ત્યાંનો ત્યાં અને અલ્ટિમેટલી ત્યાં જ પાછો એને એ મળ્યો કે ઓહો આ તો અહીંયા પાછા એને ત્યાંના ત્યાં આવી ગયા પાછા ઓક્ટોબર નાકામાં જ. ઘટ્ટકુટી હા જ ઓક્ટોબર નાકો. તો એ ટેક્સ ભરવો ના પડે ને એટલે પછી આવા બધા કરે લોકો. ન્યાય છે કે ઘટ્ટકુટી પ્રભાત એમાંથી શીખવાનું શું છે એ સમજો. આ બધું તો એક્ઝામ્પલ દૃષ્ટાંત આપ્યો મેં. એમાં શીખવાનું શું છે કે તમારા કર્મો, કરેલા કર્મો ગમે ત્યારે તમને આડા આવે. ઓકે ઓકે એવું કેવા જાય છે પૂર્વ પક્ષી. એને એસ્કેપ ન કરી શકો. તમે કોઈ ખરાબ કામ કર્યું પછી તમે એવું એક્સપેક્ટ ના કરી શકો કે કોઈ દિવસ નડે નહીં અમને. ત્યારે કોઈ ઘટ્ટકુટી પર ગોળ 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 ક્યાંક ને ક્યાંક આવીને નડે પાછો તમારા કર્મો. આવ્યું? તમે તેટલો એને અટકાવો ને કે ના ના આપણે આ રસ્તે જઈએ તો અમને નહીં નડે અમારા પાપો, કે અમે આ રસ્તે જઈએ તો અમને અમારા પાપો નહીં નડે. પણ તમે ગમે તેટલું કરો ને એ કર્મનો સિદ્ધાંત જે છે તમને આવીને ગમે ત્યારે તો એ જેટલા કરેલા કર્મો જે છે તમને આગળ જઈને પ્રોબ્લેમ કરે. ઘટ્ટકુટી ન્યાય પ્રભાત. ઘટ્ટકુટી પ્રભાત ન્યાય એને કહેવાય. પ્રભાતમાં આવો ત્યારે તો પાછા એવા ને એવા જ ત્યાં જ તમે જુઓ પોતાના જાતને. અમે તો અમે વળી ત્યાંના ત્યાં હતા, જ્યાં હતા ત્યાં જ આવી ગયા પાછા ગોળ ફરીને. તો પૂર્વ પક્ષી હવે સમજો પૂર્વ પક્ષી શું કહે છે કે ઘટ્ટકુટી પ્રભાત ન્યાય આપાતા. આપત્તિ આવી જાય ઘટ્ટકુટી પ્રભાત ન્યાય પ્રમાણે શું કે શુદ્ધાદ્વૈતીઓ બધું એટલું બધો ખંડન મંડન કર્યો માયાવાદનો, તે ધનાધન માયાવાદનો ખંડન કર્યો. છેલ્લે એમણે જે સિદ્ધાંત આપ્યો એ પાછો જો કાલ્પનિક અજ્ઞાનમાં પર્યવસિત થવાનું હોય તો ઘટ્ટકુટી પ્રભાતે થયું ને. ઘટકુટી થયું બરાબર. છેલ્લે અજ્ઞાનને જો તમે રીઝન માનતા હોય અંશાંશી ભાવમાં પણ તો ચાલ્યા ત્યાં વળી પાછા જેનું ખંડન કર્યું તે જ નું તમે એક્સેપ્ટ કર્યું. એ સમય આવ્યું. તમે ખંડન કરતા હતા અજ્ઞાન રીઝન નથી. હવે પાછો અંશાંશી ભાવ માનો તો પછી અજ્ઞાન જ રીઝન માનવું પડશે ને બીજું શું માનશો તમે? આ સમજમાં આવ્યો? આ પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે. અતો ઘટ્ટકુટી પ્રભાત ન્યાય પાતા કિમ તન્મત દૂષણ પ્રવાસેન ઇત્યતઃ આહુઃ પૃથ્વી ઇત્યાદિ. તો એ કહે છે એના જવાબમાં જો તમે એમ કહો કે ઘટ્ટકુટી પ્રભાત ન્યાયથી અમે એના એ ત્યાંના ત્યાં તમારા જ મતમાં આવી ગયા તો એ ખોટી વાત છે. સિદ્ધાંત પક્ષી કહે છે. સમજમાં આવ્યું? હવે ખોટી વાત કેવી રીતે છે એ કહે છે પૃથ્વી શરાવવદ એવ. ત્યાંથી એ જસ્ટિફિકેશન આપે. સિદ્ધાંત પક્ષ છે ત્યાં પૃથ્વી શરાવવદ એવ, ત્યાંથી એ જસ્ટિફિકેશન આપે છે. આટલું સમજમાં આવી ગયું? એટલે અંશાંશી ભાવનો વિભાગ જે થાય છે, અંશરૂપી જે વિભાગો પ્રકટ થાય છે બ્રહ્મની અંદર, એ વિભાગ અજ્ઞાનકૃત છે એમ પૂર્વ પક્ષી કહે છે. તમારે માનવું તો પડશે જ ઘટ્ટકુટી પ્રભાત ન્યાયથી. હવે જો એક વાત સમજો, માયાવાદીઓને માયા સિવાય કઈ દેખાતું જ નથી હોતું. બધે અજ્ઞાન જ એમને દેખાતું હોય છે. હવે વિભાગમાં એ અજ્ઞાનની જ ભ્રમણા કરે છે કે અજ્ઞાન જ હશે કરતા. અરે ભાઈ અજ્ઞાન સિવાય ઘણું બધું છે. બ્રહ્મની બહુ ભવન સામર્થ્ય રૂપા જે માયા છે તે અજ્ઞાન રૂપા નથી, એ પ્રજ્ઞા રૂપા છે. અજ્ઞાન નથી. અજ્ઞાન ટોટલી ઓપોઝિટ પ્રજ્ઞાન. એ પ્રજ્ઞા રૂપા બહુ ભવન સામર્થ્યના કારણે હું બહુ થાઉં એકોહમ બહુ શ્યામ પ્રજાએ અજ્ઞાનના કારણે નથી, એ બહુ ભવન સામર્થ્યના કારણે છે. ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે. એ માયા શબ્દ જે છે એ ધાતુ શબ્દ યત્રાર્થે ઉપદેશે પ્રકીર્તિતા, એ પ્રમાણે મેન્યુઅલ રિફર કરો. માયા શબ્દનો અજ્ઞાન અર્થ ત્યાં થતો નથી. માયા શબ્દનો અર્થ થાય છે બહુ ભવન સામર્થ્ય રૂપ. એ બહુ ભવન સામર્થ્યના કારણે અંશાંશી ભાવ પ્રકટ થયો છે. હવે સમજમાં આવ્યું ને? આ સિદ્ધાંત પક્ષ છે. હંમેશા અજ્ઞાનને જ અંદર લાવવું અને થર્ડ પાર્ટી કરવી, અજ્ઞાનને વચ્ચે બ્રોકર બનાવવું એ જરૂરી નથી.
તો કહે છે જો પૃથ્વી શરાવવદેવ જીવ બ્રહ્મ વિભાગો ન તુ અજ્ઞાન કૃત. જવાબ મળ્યો ને. પૃથ્વી શરાવવત. પૃથ્વી શરાવવત એટલે શું છે? પૃથ્વી અને પૃથ્વીથી બનેલી કોઈ પણ વસ્તુ. પૃથ્વી શરાવત બનેલી કોઈ પણ વસ્તુ. ઘરેણું અને સોનું અને સોનામાંથી બનેલું વસ્તુ. એવી રીતેનો વિભાગ છે આ. સમજવાય? દ્રષ્ટાંત આપ્યું છે. પૃથ્વી શરાવત. કુલડી કહેવાય. શરાવ ને કુલડી કહેવાય. તો મૃતિકા ઇત્યેવ સત્યમ વાચારંભણો વિકારો વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. મૃતિકા અને મૃતપિંડ જે છે અને એનાથી જે બનેલી જેટલી પણ વસ્તુઓ છે, મૃતિકાથી બનેલી જેટલી પણ વસ્તુઓ જે છે એમાં કેવી રીતેનો રિલેશન છે? એવી રીતે બ્રહ્મ અને જીવ વચ્ચેનો સંબંધ છે. પૃથ્વી એ અંશી છે અને પૃથ્વીથી બનેલી જે વસ્તુઓ જે છે એ અંશ છે. હવે અજ્ઞાન થી બનેલી એમાં અજ્ઞાન ક્યાં આવ્યું? ક્યાં ગયું તારું કઈ? હવે તો પૃથ્વી શરાવવદેવ દ્રષ્ટાંત થી તો સમજાવી દીધું ને. ત્યાં ક્યાં અજ્ઞાન આવ્યું? અજ્ઞાન નથી. તો બ્રહ્મ અને જીવનો વિભાગ જેવી રીતે સોનું અને ઘરેણું એવી રીતેનો જીવ અને બ્રહ્મરૂપ થી અંશાંશી ભાવ થાય છે. અને મેં તમને બીજો તો અહીંયા અંદર તો લખ્યું નથી, મેં તમને પહેલા જ કહ્યું હતું કે માયા શબ્દનો અર્થ ત્યાં બહુભવન સામર્થ્ય રૂપા, સર્વભવન સામર્થ્ય રૂપા અથવા તો બહુભવન સામર્થ્ય રૂપા માયા ત્યાંનો અર્થ છે. બરાબર. માંથી હું અનેક થાઉં એવી ઈચ્છા છે. ઈચ્છા થોડી અજ્ઞાન હોય ના. એકોહમ બહુશ્યામ, હું એક બહુ થાઉં, પ્રજા એ ઇત્યાદિ તજ્જલાન છે ને. તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન ઉપરથી એકોહમ બહુશ્યામ પ્રજાએ. તો જુઓ તમે ત્યાં અજ્ઞાન નો કોઈ રોલ જ નથી. આ તો સ્વેચ્છા છે. તો એ અહીંયા અર્થ ન કરી શકાય. અંશો નાના વ્યપદેશાત સૂત્રમાં પણ એનું સ્પષ્ટતા કરશે. અંશો નાના વ્યપદેશાત એ બ્રહ્મ સૂત્રમાં આવશે. સૂત્ર નેક્સ્ટ. તો પૃથ્વી શરાવવદેવ જીવ બ્રહ્મ વિભાગો ન તો અજ્ઞાનકૃત. અજ્ઞાનકૃત નથી એ વિભાગ. એ બહુભવન સામર્થ્યના કારણે વિભાગ થયો છે. અચ્છા, એ વિભાગ આત્યંતિક વિભાગ છે તો કે ના, કેમ કે પૃથ્વી શરાવવત આવ્યું ને. આત્યંત વિભાગ પણ નથી, આત્યંતિક દ્વૈત પણ નથી. કેમ નથી? કેમ કે જેવી રીતે સોનું અને ઘરેણામાં કોઈક પ્રકારનો અદ્વૈત છે અને કોઈક પ્રકારનો દ્વૈત છે, એવી રીતે અહીંયા પણ કોઈક પ્રકારનો અદ્વૈત અને કોઈક પ્રકારનો અદ્વૈત છે અંશાંશી ભાવમાં. કેમ કે ઉપાદાન કારણ તયા એક છે અને ફંક્શનલી ડિફરન્ટ છે. આવી સમજમાં? ફંક્શનલી ડિફરન્ટ છે, એસેન્શિયલી સેમ છે. એસેન્શિયલી નોન ડ્યુઅલિઝમ છે, ફંક્શનલી ડ્યુઅલિસ્ટિક છે. એને આપણે શુદ્ધાદ્વૈત કહીએ. સમજમાં? અંશો નાના વ્યપદેશાત અથવા તો જીવ અંશાંશી ભાવ, જીવ બ્રહ્મ અંશાંશી ભાવ. આ રહી ગયું હતું ને ગઈકાલે, એટલે મેં અહીંયા આ લીધું. પૃથ્વી શરાવવત. અચ્છા, હવે જુઓ, આ તો બધું મેં તમને ગઈકાલે સમજાવ્યું. તો આગળ જુઓ ભાષ્યમાં જો તથા હિ ત્યાનમ નામ ચૈતન્યાંતરભૂતમ તत् શક્તિ રૂપમ અનાદિ ઉત બહિર્ભૂતમ સાંખ્યવત ન. બહિર્ભૂતમ ચેત સાંખ્ય નિરાકરણૈવ નિરાકૃતમ અંતસ્થિતાયાઃ શક્તિ રૂપાયાઃ સ્વરૂપા વિરોધિન્યા ન સ્વરૂપ વિભેદકત્વમ આશ્રય નાશ પ્રસંગાત. ત્યાં સુધી મેં તમને સમજાતો આશ્રય નાશ
પ્રસંગાત સુધી મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે જો અજ્ઞાનને તમે બ્રહ્મની કોઈક શક્તિ માનતા હોય તો બાહ્ય શક્તિ છે કે આંતર શક્તિ છે, બાહ્ય જો અજ્ઞાનની સ્થિતિ માનતા હો તો એ સાંખ્યવત થઈ જશે. કેમ કે પુરુષ અને પ્રકૃતિ રૂપ દ્વૈત લાવવું પડશે તમને. અને જો અજ્ઞાન જે છે એ ઇન્ટરનલ શક્તિ છે બ્રહ્મની, તો સ્વરૂપની વિરોધી થઈ જશે. સ્વરૂપ અવિરોધ રહેવી જોઈએ એ શક્તિ. હા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં તો જ્ઞાન છે, અજ્ઞાન નથી. તો તેથી કરીને આ પણ વેલિડ પોઈન્ટ નથી તમારો. અને જો તમે ગણી પણ શકો, જો તુષ્યતુ દુર્જન ન્યાયથી તમે જો એને ગણી પણ લો, અમે ગણી પણ લઈએ તુષ્યતુ દુર્જન ન્યાયથી, આશ્રય નાશ પ્રસંગાત આવે. શું આશ્રય નાશ પ્રસંગાત? એટલે કે બ્રહ્મમાં જે ચૈતન્ય ગુણ છે એ ચૈતન્ય ગુણની અંદર અજ્ઞાન રહેતું હોય. ચૈતન્યનો એક મોટો સર્કલ બનાવો, એની અંદર લખો અજ્ઞાન. હવે એ અજ્ઞાન જો ચૈતન્યની અંદર રહેતું હોય, બ્રહ્મનું ચૈતન્યની અંદર અજ્ઞાન રહેતું હોય, અને અજ્ઞાન જો ચૈતન્યથી વિરુદ્ધ ચાલતો હોય તો ચૈતન્યને નષ્ટ કરી દે. અને જો ચૈતન્ય નષ્ટ થઈ જાય તો આશ્રય જ નષ્ટ થઈ જાય. કેમ કે મુખ્ય તો ચૈતન્ય છે બ્રહ્મનો. સમજમાં આવ્યું ને? આશ્રય નાશ. જે વસ્તુ જેનામાં બ્લેન્ડ થયેલી હોય પછી એનાથી ઓપોઝિટ એક્ટ કરે. જેવી રીતે એક વાત સમજો, કેન્સર સેલ્સ જે છે ને એ સેલ્સમાં રહીને ઓપોઝિટ એક્ટ કરે. એ બધા સેલની વચ્ચે જ પછી સેલનો અનકન્ટ્રોલેબલ ગ્રોથ કરે એ લોકો વચ્ચે રહીને. તો પોતે જેમાં રહે છે એનો જ વિરોધ કરે કેન્સર સેલ. સમજમાં આવ્યું ને? પછી એ લોકો એવા થઈ જાય ને કે જેથી એ બોડીને પછી એ બોડી એને એના અગેન્સ્ટ એન્ટીબોડીઝ પ્રકટ કરે. સોરી, એન્ટીબોડીઝ કે એન્ટીજન, સોરી, હું અહીંયા ડોક્ટર હોય અહીંયા તો છે ને લીનાબેન, તો શી કેન કરેક્ટ મી. એન્ટીબોડીઝ આઈ થિંક, યા એન્ટીબોડીઝ, રાઈટ? લીનાબેન છે? આઈ ડોન્ટ થિંક સો. ઓકે, તો કેન્સર સેલ્સ જે છે તે પણ આવી જ રીતે ચૈતન્ય, એટલે જેવી રીતે જેનામાં એ રહે છે તેના જ અગેન્સ્ટ વિરુદ્ધ કરે છે ને બધી વસ્તુઓ, એવી જ રીતે બ્રહ્મનો ચૈતન્યને અગેન્સ્ટ જો વિરોધમાં ચાલતી હોય અજ્ઞાન, તો ચૈતન્યનો નાશ થઈ જાય. આશ્રય નાશ. ચૈતન્ય એટલે આશ્રય, અહીંયા આશ્રય કહે છે એ લોકો. આશ્રય નાશ પ્રસંગાત થઈ જાય ને. બહાર ગણો ચૈતન્યને તો પ્રકૃતિ રૂપ ગણવું પડે. સોરી, બહાર ગણો અજ્ઞાનને, ચૈતન્યથી બહાર ગણો, ચૈતન્યના સર્કલ થી બહાર અજ્ઞાનને ગણો તો આમે દ્વૈત આવી ગયું. ઉપરથી પ્રકૃતિ પુરુષ આવી ગયો. ઉપરથી સાંખ્યનું નિરાકરણ અમે કરી દીધું છે, તેથી તમારો આમે નિરાકરણ થઈ ગયો. ઉપરથી તમે આત્યંતિક અદ્વૈતવાદી રહ્યા જ નહીં, તમે દ્વૈતવાદી થઈ ગયા. તો આ બધો બહુ જ અહીંયા બધા બહુ દૂષણો આવે છે. આશ્રય નાશ પ્રસંગાત કલ્પનાયાશ્ચ અપ્રમાણિકત્વાત. તેથી કલ્પના જે છે એ જીવ કાલ્પનિક છે, એ અપ્રમાણ છે. જીવ કાલ્પનિક નથી, એ રિયલ છે જીવ. આ માયાવાદ જે છે ને એ આ બધા એનો બહુ જ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ છે અહીંયા. હમણાં એક આજે મેં પુસ્તક વાંચી, એકદમ મજાની પુસ્તક હતી, હસીને. એટલે જે લોકોને સંપ્રદાયનું જ્ઞાન નથી તે લોકોને તો માટે બહુ સિરિયસ છે પુસ્તક. આજે હું વાંચતો હતો, મને ક્યાંથી મળી મને પુસ્તક, પણ હું તમને કહું. એ જે લેખક છે ને એને પુષ્ટિમાર્ગ પ્રત્યે બહુ દ્વેષ લાગે છે નહીં પણ છે જ એ લેખકને. એવી રીતે લખી છે પુસ્તક આખી, પુષ્ટિમાર્ગ અને વેદ સાથે તુલ્યતા, એવી રીતે એને પ્રકટ કરી છે પુસ્તક. હવે ખબર નહીં એને પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ખબર નહીં, પણ ગુજરાતીમાં એને ઘણી બધી મિસ્ટેક્સ કરી છે. દીર્ઘ હોવાની જગ્યાએ હ્રસ્વ કર્યો છે, પણ એનીવેઝ એને
મૂળમાં તો મહાપ્રભુજી થી માંડીને અત્યાર સુધીના બધા બાળકોની એટલી બધી નિંદા કરેલી છે, મહાપ્રભુજીની પણ નિંદા કરી છે. અને પછી 1 by 1 મહાપ્રભુજીની નિંદામાં બધા જસ્ટિફિકેશન આપ્યા છે કે મહાપ્રભુજી કેટલા ખરાબ હતા. ઓકે, શ્રી ગુસાઈજી કેટલા ખરાબ હતા. એટલે 1 by 1 જસ્ટિફિકેશન આપ્યા છે. હું વાંચ્યું ને હસતો જાઉં ને વાંચતો જાઉં ને હસતો જાઉં એના બધા એલિગેશન્સ બધા. એમાંથી એક એલિગેશન એવું હતું, એને એવું એલિગેશન કર્યું કે બિચારા માયાવાદીઓને એટલા બધા ગપ્પા મારીને મહાપ્રભુજીએ માયાવાદનો ખંડન કરી દીધો. આમાં અહીં અંદર એવું લખ્યું છે ગપ્પા, એટલા બધા ગપ્પાષ્ટકો છે કે લખ્યું છે. એને વિઠ્ઠલનાથજી પણ લખતા આવડતું નથી. ખબર નહીં આ કેવો માણસ છે. પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે કે રિયલીમાં, અને પણ બધેમાં છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો એક જગ્યાએ, પણ એને ત્યાં વિઠ્ઠલનાથજી છે ત્યાં બધે જ આવી રીતે જ કરેલું છે. તો એને લખતા પણ નથી આવડતું. ખબર નહીં એને કોઈ સેન્સ નથી લાગતું. પણ એને આવી રીતે એમાં એક એને જસ્ટિફિકેશન આપ્યો હતો કે બિચારા માયાવાદી. હા ચલો માયાવાદી બિચારા થઈ ગયા. પછી વલ્લભાચાર્યજી એટલો બધો ખંડન કર્યો, પણ એક પણ ખંડન જે છે એ યોગ્ય નથી, બધું ગપ્પા છે. આવી રીતે હા, એની અંદર પાછું કોઈ જસ્ટિફિકેશન નહીં કે કયો ગપ્પો લાગે. ચલો ને એવું કઈ નહીં, ખાલી જસ્ટ એક જ લાઈન 1 by 1 જો ને એમાં 1 by 1 ગ્રંથ લીધો સુબોધિની. તો એની પણ એને સુબોધિની પણ એને ગમતી નથી. તો એને એવું લખ્યું સુબોધિનીમાં તો મહાપ્રભુજી બસ બધા ગપ્પા જ મારેલા છે. પછી બીજી ગ્રંથ, ત્રીજો ગ્રંથ અણુભાષ્યમાં પણ એમને બહુ બધા આચાર્યોની બહુ બધા મતોનો નિરસન કરેલો છે. તેથી વલ્લભાચાર્યજી આમ છે તેમ છે વગેરે વગેરે વગેરે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો કે બીજા બધાને આ વાંચવો ના જોઈએ. હાસ્યાસ્પદ ગ્રંથ છે. એટલે અંતે કયા વાદીઓ એવું કઈ સમજાય છે ખરું એના આ પુસ્તક પરથી? ના આ છે ને કોઈ મતનો છે કે ખાલી એને કરવા ખાતર જ કર્યું છે કેવું છે? આ તો 150 years પહેલાની આ પુસ્તક છે. 1890 માં પ્રકટ થઈ છે. 1890 માં. તો કેટલા વર્ષ થઈ ગયા? હા, તો 1890 માં છે આ. તો મને મળી ને એટલે હું તો વાંચતો તો મજા થી. આણે તો જોરદાર બધું લખ્યું છે, પણ એમાં એક પણ આર્ગ્યુમેન્ટ સાચું નથી, એક પણ નહીં. તો એવું ના થયું ને, કોઈ મતનું પ્રમોટ કરે છે કે કોઈ મતને એ કરવા માંગે છે એવું ના થયું, ખાલી એને. હા, મને લાગે છે કરસનદાસ મુલજી ને આઈ થિંક કરસનદાસ મુલજી નો તો બહુ જ પછીથી આવ્યો. કરસનદાસ મુલજી તો એ વખતે હશે પણ નહીં. કરસનદાસ મુલજી 1919 માં પણ નહીં હોય કદાચ. મહારાજ લાયબલ કેસ ક્યારે થયો હતો? હવે આ પ્રકટ થઈ છે 1890 માં, એટલે આનો જ શિષ્ય લાગે છે કરસનદાસ મુલજીનો જ. મહારાજ લાયબલ કેસ પછી તો આવી ઘણી બધી પુસ્તકો પ્રકટ થઈ છે. મહારાજ લાયબલ કેસ આઈ થિંક તે વખત જ થયો. એટલે આ જે માયાવાદ ખંડન છે એ ગપ્પા નથી. એ જો તમે એને શાસ્ત્રથી સિદ્ધ છે. એટલે કોઈ એવી પુસ્તક વાંચો તમે કોઈ આગળ જઈને તો પણ જો તમે યુ વિલ રિયલાઇઝ કે આ ગપ્પા નથી આ બધા. હવે આગળ કહે છે જો બહિસ્થિતસ્યેવ હિ ભેદકત્વમ કુઠારાદિવત નાપી વાયુવત. હવે જો વિભાગને પેદા કરવા માટે શું જોઈએ? વિભાગ, કોઈક વસ્તુનો વિભાગ કરવો હોય તો વિભાગ કરવા માટે વિભાગ સમજાય કેવી રીતે? વિભાગ છે કેવી રીતે આપણને સમજાય? જ્યારે જે વસ્તુનો વિભાગ થઈ રહ્યો છે એનાથી ઇતર કોઈક વસ્તુ આવીને એને વિભાગ કરે તો વિભાગ ગણાય. સમજમાં આવે છે? તમે એમ કહો કે પાણીની અંદર વિભાગ કરો. પાણીની અંદર કેવી રીતે વિભાગ કરશો તમે? અનલેસ તમે કોઈ કે માટીને પાડ બનાવો તમે તો પાણીનો વિભાગ પાણીથી કઈ રીતે કરવાનો? પાણીનો વિભાગ પાણીથી તો ના થાય ને. હા, પાણી સિવાયની કોઈક વસ્તુ મૂકો તમે, એ પર વિભાગ કરી શકો તમે.
આવ્યું સમજમાં? તો એવી જ રીતે અહીંયા કહે છે બહિસ્થિતસ્યૈવ હિ ભેદકત્વ. જે વસ્તુની બહાર હોય એ જ વસ્તુ બીજી વસ્તુ દ્વારા એ વસ્તુનો ભેદ થાય છે. પાણીની અંદર પાણી દ્વારા તો ભેદ કેવી રીતે થાય? પાણીથી ઇતર હોય એનાથી પાણીનો ભેદ થાય. બરાબર. કે છે કુઠારા આદિવત. કુઠારા એટલે શું છે? પેલો કુલ્હાડી. કુલ્હાડી. અને કુઠારાદિવત એટલે કે જેમ વૃક્ષનો જે સળિયો હોય છે એને વચ્ચેથી તોડવો હોય તો કુઠારાથી આઘાત કરીને બંને એ વૃક્ષના થળિયાને બે કરી શકાય ને? હા. તો વૃક્ષ એક હતો, વૃક્ષની ડાળી એક હતી પહેલા. હવે ડાળીમાં વિભાગ કરવો હોય તો ડાળીમાં ખુદ ને ખુદ વિભાગ થોડી થાય. તો એક બહારની વસ્તુ તો લાવવી પડે ને, ડાળી સિવાયની વસ્તુ. તો ડાળી બે, એક ડાળીમાંથી બે ડાળીઓ થાય. તો સમજાય છે વાત? હા. એટલે બ્રહ્મા વિશે તમે કહો છો ને કે એમાંથી બધું બન્યું છે, બહાર કઈ છે જ નહીં, તો પછી કેવી રીતે વિભાગ થાય એવું કેવા જાવ છો ને? એક્ઝેક્ટલી. જો બધું જ કઈ બ્રહ્મ હોય તો વિભાગ પ્રકટ કઈ રીતે થયો? બહારની વસ્તુ આવે તો વિભાગ પ્રકટ થાય. શુદ્ધાદ્વૈતમાં તો બધું જ બ્રહ્મ છે. આવ્યું ને સમજમાં? તો કહે છે કે હા, કુઠારાદિવત જે છે કુઠારાદિવત થયેલો વિભાગ છે એ તો સાચું જ છે. અજ્ઞાનથી નથી થયો, કુઠારાતિવત છે. અજ્ઞાનવત ભાગ નથી, કુઠારાતિવત ભાગ છે થયેલો છે. એ સાચું છે. સિદ્ધાંત પક્ષી કહે છે સાચું છે, કુઠારાદિવત જ છે. અચ્છા, પણ હવે છતાંય પણ હવે અંદર જુઓ તો કુઠારો પણ આવ્યો ક્યાંથી? વળી પાછો એ બ્રહ્મ જ છે ને? બ્રહ્મ જ છે. એને આપણે કહીએ છીએ આવિર્ભાવ તિરોભાવ શક્તિ બ્રહ્મની. એનાથી વિભાગ થયો છે. આવ્યું સમજમાં? ભાવ તિરોભાવ બ્રહ્મની જે શક્તિ છે એ કુઠારાવત છે. એના કારણે આ વિભાગ પ્રકટ થયા છે. અજ્ઞાનકૃત નથી, આવિર્ભાવ તિરોભાવ ઈચ્છાના કારણે થયો છે. હવે તેથી વિભાગ પ્રકટ કઈ રીતે થાય સમજાઈ ગયું ને? માયાવાદીઓ પણ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તો માને જ છે ને? હા, એ તો માને જ છે ને. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ માં તો બહુ જ સ્ટ્રોંગલી માને છે, સ્ટેડફાસ્ટલી માને છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એની પાસે કોઈ ગુણ જ નથી બ્રહ્મના, એટલે આ તકલીફ છે અને બિચારા નિર્ગુણ બ્રહ્મ. કેમ કે જો એ ગણે તો બ્રહ્મ અનિત્ય થઈ જાય. નથી ગણી શકતા તે. બ્રહ્મમાં વિભાગ હોઈ જ નથી શકતા. બ્રહ્મમાં વિભાગ કરો એનો મતલબ કે બ્રહ્મ અનિત્ય થઈ ગયો. આવ્યું ને સમજમાં? અચ્છા, ચલો. તો આપણામાં તો તમને ખબર છે કેમ નથી એવી આપત્તિ કોઈ આવતી. આવિર્ભાવ તિરોભાવ અને તાદાત્મ્યવાદના કારણે એ આપત્તિ આપણામાં આવતી નથી. હવે કહે છે નાપી વાયુ તત્શક્તિત્વાત કિંચ કો અયમ બ્રહ્મવાદે તદ્વેષો येन મિથ્યાવાદ પરિકલ્પ્યતે અજ્ઞાનાદિતિ ચેત પીતશંખ પ્રતિભાન વદ્યુક્તમ મતકરણમ બ્રહ્મવિદ ઉપાસનયા તુ ગમિષ્યતિ શર્કરા ભક્ષણેનૈવ પીત પ્રતીતિઃ. હવે કહે છે જો કોઈ પૂર્વ પક્ષી એમ કે ના આ વિભાગ જે છે એ તો વાયુવત ગણી લો. પેલો અજ્ઞાન જે છે ને એને અંદર ગણો પણ વાયુવત ગણી લો.
એટલે મહાપ્રભુ જે નિરસન કર્યો કે અજ્ઞાન બહાર છે કે અંદર છે, આ બહાર માનો તો સાંખ્ય થી નિરસ્ત થઈ જાય, અંદર માનો તો વિરુદ્ધ આવી જાય, સ્વરૂપથી વિરુદ્ધ. તેથી કરીને હવે એનો જવાબમાં પૂર્વ પક્ષી કહે છે ના ના વાયુવત ગણો. ચાલો વાયુવત એટલે શું છે કે શરીરમાં કેટલો બધો અંદર વાયુ છે તો શરીરનો વિભાગ થાય છે? નથી થતો ને. પછી તો બ્રહ્મમાં એવું જ માની લો ને, બ્રહ્મમાં વાયુવત અજ્ઞાન છે, વિભાગ ક્યાં થાય છે છતાં બ્રહ્મમાં? સમજમાં આવે છે ને વાત? એવી જ રીતે જો ભાગવતનું પણ કોટેશન ટાંકે છે પૂર્વ પક્ષી. એક સેકન્ડ, શું છે ભાગવતનો, ક્યાં ગયું એ? જો નીચે પુરુષોત્તમજી એનો સ્ફુટ કરેલું છે જરાક. નનુ નાસિકે નિરભિદ્યેતામ દોધુયતી નભસ્તિ. નીચે કુઠારાદિવત નીચે ભાષ્ય પ્રકાશની અંદર જો નનુ નાસિકે નિરભિદ્યેતામ દોધુયતી નભસ્વેતિ. જોયું? મળ્યું? હા, તો નાસિકે નિરાભિદ્યેતમ દોધુયેતિ નભસ્વેતિ તત્ર વાયોર ગંધવહો ઘ્રાણો નાસી. એ જે છે ભાગવતનો દ્વિતીય સ્કંદનો છે. સ્કંદનો શ્લોક છે. 2:10-20 લખી દો તમારે જો આગળ વાંચ. 2:10-20 તો નીચે જો પ્રકાશકારે કરેલું છે કે જયારે વિરાટ પુરુષ જે છે, જયારે સૃષ્ટિ રચના થઈ ત્યારે વિરાટ જે વાયુ જે છે કઈ રીતે આવ્યો? સૃષ્ટિની અંદર વાયુ કેવી રીતે આવ્યો? અંદરથી જાય ને અગ્નિ વાયુ. તે વખતનો વર્ણન ભાગવત કરે છે. નાસિકે નિરભિદ્યેતામ દોધુયતી. ત્યારે વાયુ પ્રકટ કરવાની ઈચ્છા થઈ ત્યારે નાસિકાને પ્રકટ કરી અને નાસિકાની સાથે સાથે જે સ્મેલિંગ ઓર્ડર જે છે એ પણ પ્રકટ કરી. સ્મેલ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટ પણ પ્રકટ કર્યો અને સ્મેલ પણ પ્રકટ કર્યો. અને નિરભિદ્યેતામ દોધુયતી, અને એકદમ રેસ્પિરેશન પ્રોસેસ એને ચાલુ કરી. સમજમાં આવ્યું ને? એ રેસ્પિરેશન પ્રોસેસ ચાલુ કરી. એ જેવી રીતે રેસ્પિરેશન પ્રોસેસ ત્યાં જે વિરાટ પુરુષે ચાલુ કરી એમાં વિરાટ પુરુષ પોતે શું પ્રકટ કર્યું? વિરાટ પુરુષે સ્મેલ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટ નોઝ, નાસિકા પણ પ્રકટ કરી અને જેને સ્મેલ કરવાનું છે એ પણ પ્રકટ, વાયુ પણ પ્રકટ કર્યો, સ્મેલિંગ વાયુ. સમજાયું? અને એને દોધુઈ હતી, એને શ્વાસોચ્છ્વાસ લેવાનું શરૂ કર્યું. તો જેવી રીતે ત્યાં વાયુ જે છે એ નાસિકા અને વિરાણુ નાસિકયો. વિરાણુ એટલે સ્મેલિંગ સબસ્ટન્સ અને નાસિકા એટલે જેનાથી સ્મેલ લેવાય તે. તો સ્મેલિંગ સબસ્ટન્સ અને સ્મેલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ તે વખતે પ્રકટ કરી વિરાટ પુરુષે, તેવી રીતે અહીંયા બ્રહ્મજીવ નો સંબંધ ગણી લો વાયુવત. કારણ કે વાયુ જો હવે વિચ્છેદ કરે છે ને નાસિકા અને સ્મેલિંગ, ગણી લો અહીંયા પણ નાસિકે નિરભિદ્યેતામ દોધુયતી નભસ્વેતિ. ગણી લો અહીંયા એવું પણ વાયુર્ભેદકત્વમ દ્રષ્ટમિતિ. પૂર્વ પક્ષી કે છે ને, પૂર્વ પક્ષી કે છે ને, પૂર્વ પક્ષી છે. કેટલું જોરદાર પૂર્વ પક્ષ લે છે. એવી રીતે ગણી લો વાયુવત. કુઠારાદિવત ગણવાની શી જરૂર છે? વાયુવત ગણી લો. મહાપ્રભુ કહે છે નહીં, એ તો કુઠારાદિવત જ છે. કે નહીં, એ વાયુવત છે. સમજમાં? વાયુવત ગણી લો. તો એ સિદ્ધાંત પક્ષ કહે છે નહીં, એ વાયુવત નહીં ગણી શકાય. જો વાયુવત ગણવામાં શું પ્રોબ્લેમ છે જુઓ. ક્યાં ગયું?
તત્શક્તિત્વાત. તત્શક્તિત્વાત બહુ જ શોર્ટમાં કહ્યું છે, જનરલી ખબર જ ના પડે તત્શક્તિત્વાત એટલે શું. એટલે આપણે પૂરું ભાષ્ય પ્રકાશ જોઈએ તો સમજમાં આવશે. તથા ચ વાયોરંતસ્થિતત્વેપી બ્રહ્માંડ શક્તિત્વાદ અભાવાદેતસ્યાસ્તુ બ્રહ્મશક્તિત્વાદ દૃષ્ટાંત વૈષમ્યેણ અયમ પક્ષોપી અયમ અસંગત પક્ષોપી અસંગત ઇત્યર્થઃ. એવં જીવ બ્રહ્મ ભેદસ્ય અજ્ઞાનિકત્વમ દૂષયિતુમ અજ્ઞાનમ વિકલ્પ્ય દૂષિતમ. ઓકે, પહેલા તો મહાપ્રભુજી કહે છે, પહેલા તો આ જે દ્રષ્ટાંતનું કમ્પેરિઝન તમે કર્યો ને, ત્યાં નાસિકે નિરભિદ્યતા દોધવી હતી, નભસ્વી હતી, અને અહીંયા જેની ચર્ચા ચાલી રહી છે જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે વિભાગ છે એમાં કોઈ પણ જાતનો રિલેશન નથી. ફર્સ્ટ ઓફ ઓલ, કેમ કોઈ પણ જાતનો રિલેશન નથી? દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંત મેચ તો થવો જોઈએ ને. ગમે તે દ્રષ્ટાંત ગમે ત્યારે આપી દેવાનો. દ્રષ્ટાંત મેચ તો થવો જોઈએ ને. કેમ દ્રષ્ટાંત મેચ નથી? તો એ કહે છે તથા ચ વાયોર અંતસ્થિતત્વેપી બ્રહ્માંડ શક્તિત્વાદ અભાવાદેતસ્યાસ્તુ બ્રહ્મ શક્તિત્વાદ. તમે તો અજ્ઞાનને બ્રહ્મની શક્તિ ગણો છો તમારા મતમાં. અહીંયા શક્તિ, અહીંયાની વાત જ નથી. અહીંયા તો સૃષ્ટિ જયારે થઈ રહી હતી ત્યારે બ્રહ્માંડ શક્તિ રૂપે અહીંયા વાયુનો વર્ણન છે. નાસિકે નિરભિદ્યતામ દોધયતિ, એ બ્રહ્માંડની શક્તિ રૂપે અહીંયા વર્ણન છે. બ્રહ્મની શક્તિ રૂપેણ વાયુનો વર્ણન નથી. તમારો પક્ષ શું છે? બ્રહ્મની શક્તિ અજ્ઞાન છે એમ તમે કહો છો. પણ અહીંયા તો ભાઈસાબ પુરુષ જયારે વિરાટ પુરુષમાં જયારે સૃષ્ટિ રચના થઈ તે વખતે બ્રહ્માંડની અંદર વાયુ શક્તિ કઈ રીતે પ્રકટ થઈ બાહ્ય, એ અહીંયા દૃષ્ટાંતથી જણાવ્યું છે. તમે બંને દૃષ્ટાંતોને મિક્સ નહીં કરો. બ્રહ્મ શક્તિત્વાદ દૃષ્ટાંત વૈષમ્યેણ. દૃષ્ટાંત વૈષમ્ય છે અહીંયા, સમજાયું? દૃષ્ટાંત બીજું છે, બીજું દૃષ્ટાંત બીજા કોઈ સિચ્યુએશન નું છે. બંનેને તમે મિક્સ નહીં કરો. રાઈટ. નાસિકે નિરભિદ્યતામ દોધયતિ, તમે ક્લિયર કટ ત્યાં કહે છે કે અહીંયા તો સૃષ્ટિ રચનાનો પ્રસંગ છે. ત્યાં બ્રહ્મનો ક્યાં આગળ શક્તિનો વર્ણન છે? અને અહીંયા જે છે તમારી બ્રહ્મ શક્તિ રૂપે તમે અહીંયા કહી રહ્યા છો, ઇન્ટરનલ શક્તિ રૂપે વાયુવત. સમજમાં આવ્યું ને? ઇન્ટરનલ બ્રહ્મની શક્તિ વાયુવત જો હોય અજ્ઞાન, તો અજ્ઞાન જે છે એ બ્રહ્મની શક્તિ જે છે એ તો પહેલાથી જ અમે નિરસ્ત કરી દીધી. ઇન્ટરનલ શક્તિ છે. ઇન્ટરનલ શક્તિ સ્વરૂપથી વિરુદ્ધ કઈ રીતે જાય? આવ્યું ને સમજમાં? તો કઈ રીતે વિભેદક હોય? કેમ કે દ્રષ્ટાંતનો વૈષમ્ય છે. દ્રષ્ટાંત વૈષમ્ય છે, બરાબર. તમે એ દ્રષ્ટાંત અહીંયા નહીં આપી શકો. તે સૃષ્ટિ પછીની વાત છે, તમે સૃષ્ટિની પૂર્વની વાત કરી રહ્યા છો. બ્રહ્મનો સ્વરૂપની વાત કરી રહ્યા છો, ત્યાં સૃષ્ટિના સ્વરૂપની વાત થઈ રહી છે. હા, તમે ક્યાં મેળ કરો છો કોઈ પણ વસ્તુનો? તો એ વાયુનો દૃષ્ટાંત વૈષમ્ય છે. એપલ્સ ટુ એપલ્સ કમ્પેરિઝન નથી. સમજમાં? ઇંગ્લિશમાં યુ નોટ કમ્પેરિંગ એપલ્સ ટુ એપલ્સ. તો બ્રહ્મ શક્તિત્વાદ દૃષ્ટાંત વૈષમ્યેણ અયમ પક્ષોપી અસંગત. આ પક્ષ પણ અસંગત છે. એવમ જીવ બ્રહ્મ ભેદસ્ય, જીવ અને બ્રહ્મમાં જે ભેદ થયો છે એ અજ્ઞાન કલ્પિત નથી. એવા દૂષિત મતોનું અહીંયા નિરાકરણ કર્યું. સમજમાં આવ્યું? આ મારે લેવું છે, આ નથી લેવું મને? પીત શંખ પ્રતિભાન યુક્તમ મતકરણમ બ્રહ્મવિદુ, કઈ જરૂર નથી અહીંયા. ઓકે, આ તો તમે વાંચ્યું હશે, તમને ખબર પડી જશે. આ તો બધું આમાં મને સમજાવવાની કોઈ જરૂરિયાત નથી. કમળો હોય ને પીળું દેખાય ને એના જેવું. હા, બસ. એટલે એમાં તો કઈ સમજાવવાની બહુ ઈઝી છે એ પાર્ટ. તો
આગળ જુઓ. હવે આપણે કયો લેવાનો છે પક્ષ? કુઠારાદિવત થઈ ગયો, વાયુવત થઈ ગયો, પીત શંખવત પણ થઈ ગયો. અચ્છા, તેથી જુઓ એ કહે છે એનું નિરસન જ્યાંથી કર્યું કયો? હા, ગતિ શબ્દાભ્યામ એનોથી નિરસન થઈ ગયો. આટલા બધા એમણે આર્ગ્યુમેન્ટ્સ આપ્યા. હવે કોઈને છે ને, તમને કોઈકને આર્ટિકલ લખવો હોય ને તો તમે લખો, હા, માયાવાદનો કેવી રીતે નિરસન કરવાનો, હા, લખો, કોઈક લખવાનું રાખો. અચ્છા, હવે તેથી હવે જો શબ્દની રીતે આપણે જોઈએ ને તો એ આપણે શબ્દના પર્સપેક્ટિવ થી મહાપ્રભુજીએ કહી દીધું કે અહીંયા તેથી કરીને અહીંયા જીવ બ્રહ્મવાદ નિરસ્ત થઈ ગયો. હવે કેમ કે જીવ બ્રહ્મવાદ નિરસ્ત થઈ ગયો, તેથી હવે અપહપાપમાં સત્ય સંકલ્પ, સત્ય કામ ઇત્યાદિ જે ધર્મો જે છે એ કોના માટે હવે છે? બ્રહ્મ માટે છે, જીવ માટે નથી. કેમ કે જીવ બ્રહ્મવાદનું ખંડન થઈ ગયું. જીવ બ્રહ્મવાદનું ખંડન થયું, તેથી હવે જીવ પરક ગણો કે બ્રહ્મ પરક ગણો, ડઝન્ટ મેટર, એનું પણ ખંડન થઈ ગયું. તેથી કરીને હવે આ બ્રહ્મ પરક જ વાત છે. તેથી કહે છે શબ્દથી તો અમે જસ્ટિફાય કરી દીધું કે આ બધું જ બ્રહ્મ પરક થાય છે અર્થ. હવે લિંગ પરક અહીંયા શરૂ કરે છે જસ્ટિફિકેશન. હવે લિંગ થી હવે ગતિ શબ્દાભ્યામ જે છે એનો હવે અર્થ કરે છે. આવી ગયો ને? તો જુઓ, શબ્દથી તો થઈ ગયું, હવે લિંગ થી કરી રહ્યા છે. તો ગતિ શબ્દાભ્યામ દૃષ્ટમ, હવે લિંગમ ચ. લિંગમમાં જુઓ, લિંગનો તો મતલબ ખબર છે ને, શબ્દનો ની શક્તિ. શબ્દ જે છે અર્થનો અર્થ બોધ કરાવતો હોય એવી શક્તિ, એને લિંગ કહેવાય. તો ફરીથી રિપીટ નહીં કરું, મેં પહેલા લિંગ શબ્દ ઘણી વાર છે, બાવાએ ઘણી વખત કહ્યું છે લિંગ, શબ્દોમાં રહેલી શક્તિ, એને લિંગ કહેવાય. આપણે પરમાત્મા માટે એના લિંગોથી પરમાત્માનું દ્યોતક કર્યું હતું ને, જ્યોતિ. હા, જ્યોતિ ને. તો હવે ત્યાંથી હવે લિંગનો આપણે શરૂ કરીએ. કિંચ લિંગમ ચ વર્તતે, ત્યાંથી શરૂ કરો હવે ભાષ્યમાં. બીજું બધું તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ. તસ્માત જીવાનામ એવ જ્ઞાન દર્શનાત બ્રહ્મણ સર્વજ્ઞત્વ દર્શનાત ગતિ શબ્દો બ્રહ્મ વિષયાન એવ ન જીવ વિષયો. આ તો મેં તમને કહી દીધું. કિંચ નેક્સ્ટ 666 લિંગં ચ વર્તતે, લિંગમ ચ વર્તતે, ત્યાંથી શરૂ કરવાનું. અને એક વસ્તુ પૂછવી ધોલભાઈ, જે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં છે લિંગે ન ચ ગુણે ન ચ, ત્યાં લિંગ નો આપણે શું અર્થ લઈએ છીએ? ત્યાં સિમ્બોલ્સ તરીકે જ લઈએ છીએ, એના જે લક્ષણો હોય ને એ રીતે લઈએ. ના લક્ષણો શું છે એ રીતે. આમાં થોડો જીવના લક્ષણો શું છે એ પ્રમાણે લઈએ છીએ ને. ત્યાં થોડો ડિફરન્ટ અર્થ છે. અહીંયા શબ્દની શક્તિ છે, લિંગ કહીએ છીએ આપણે. યથૈવેહ કર્મજિતો લોક ક્ષીયત એવમેવામુત્ર પુણ્યજિતો લોક ક્ષીયતે ઇતિ નહિ સ્વજ્ઞાનમ સસ્ય સંભવતિ હિતાકરણ પ્રસક્તિશ્ચ. પહેલો લિંગથી અર્થ કહે છે. હવે શબ્દની શક્તિ કહે છે, ક્યાં છે? છાંદોગ્ય ઉપનિષદમાં છે. યથૈવૈહ કર્મજિતો લોક ક્ષીયત એવમેવ મૂત્ર જીતો લોક ક્ષીયતે. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે.
છાંદોગ્ય ઉપનિષદમાં જુઓ કહે છે કે જેવી રીતે અહીંયા કર્મથી પ્રાપ્ત થયેલો જે છે તે લોકોનો ક્ષય થાય છે, કોઈ પણ કર્મ કરો, ખરાબ કર્મ કરો અથવા તો સારા કર્મ કરો. ખરાબ કર્મ કરશો તો પુણ્ય પ્રાપ્ત કરીને પુણ્ય લોકોમાં જશો, ઉપરના લોકોમાં જશો. સોરી, સારા કર્મ કરશો તો ઉપરના લોકમાં જશો, ખરાબ કર્મ કરશો તો અધોલોકમાં જશો. તો લોક પ્રાપ્તિ તો છે જ કર્મના કારણે. કર્મનું બેલેન્સ 0 થાય તો જ મોક્ષ અવસ્થા થાય, નહીં તો પુણ્ય વધારે હોય તો એટલી ઉપરના લોક પડે, મોક્ષ ન થાય. અચ્છા, બહુ પાપ વધી ગયા હોય તો અધોલોકમાં ગતિ થઈ જાય. અચ્છા, પુણ્ય અને પાપ બંનેની ઇક્વાલિટી થઈ જાય તો જ મોક્ષ થાય. સમજમાં આવ્યું ને? હવે જો ઉપનિષદ કહે છે જેમ અહીં કર્મથી પ્રાપ્ત થયેલ જે છે એ લોકોનો ક્ષય પામે છે, અને તેવી રીતે જ પુણ્યથી પ્રાપ્ત થયેલ લોક છે તેનો પણ ક્ષય થાય. એટલે લોક પ્રાપ્તિનો ક્ષય એટલે કે જે જીવ જે છે એની અધોગતિ પાછી તો થવાની છે, કારણ કે પુણ્ય ખતમ થઈ ગયું. પુણ્ય લોકમાં જે ગયો છે, પુણ્ય પ્રાપ્ત કરીને ઉપરના લોકોમાં ગયો છે, ઉપરના લોકોમાં ગયો છે, પાછો તો આવવાનો જ છે ને. આવવાનો છે, ખતમ થાય એટલે પતન તો થશે જ, કેમ કે પુણ્ય ક્ષીય થઈ જાય, ક્ષીણ થઈ જાય. ક્ષીણ પુણ્ય થી પાછો આવે. હા, હવે જો આ સ્ટેટમેન્ટ છે એને તમે શાંતિથી સમજો જીવ બ્રહ્મવાદના પર્સપેક્ટિવ થી, તો જીવ બ્રહ્મવાદ કન્સિડર કરો અને પછી આનો ઇન્ટરપ્રિટેશન કરો તો એકદમ ઇલોજિકલ ગણાશે આ સ્ટેટમેન્ટ. જો જીવ બ્રહ્મવાદ શું કહે છે? જીવ બરાબર બ્રહ્મ, જીવ જેવું તો કઈ છે જ નહીં, બ્રહ્મ જ છે. અચ્છા, બ્રહ્મ જ હોય, જીવ પણ જેવું કશું જ હોય નહીં, તો બ્રહ્મ ને ઉધોલોકમાં જવાનું, અધોલોકમાં જવાનું. અચ્છા, બ્રહ્મ બધા જ લોકોમાં એનું અધોપતન થાય પાછું, બધાના લોકોથી જઈને બ્રહ્મનો જ અધિપતન થાય પાછું. એટલે થયું તો એવું કે બ્રહ્મે બધા ઉધોલોક અને અધોલોક બનાવ્યા, અને પછી વળી બિચારા બ્રહ્મને જ ઉપર જવાનું ને નીચે જવાનું ને અધપતન થવાનું. એવું જબરી લીલા છે ને. સમજમાં આવ્યું ને? આ તો એકદમ ઇલોજિકલ છે. તો કે નહીં સ્વ અજ્ઞાનમ સ્વસ્ય સંભવતી, પોતાનું અજ્ઞાન પોતાની સાથે, પોતે જ ઉપર જાય પોતે જ નીચે જાય. જીવ જેવું કઈ છે નહીં, બ્રહ્મ જ છે. અચ્છા, બ્રહ્મ જ હોય તો યથૈવૈ કર્મ જીતો લોક ક્ષીયતે, કોનો ક્ષય થાય? બ્રહ્મનો ક્ષય થવાનો ને, જીવ જેવું તો છે નહીં પાછું. અચ્છા, પુણ્ય જીતો લોક ક્ષીયતે, કોનો ક્ષય થાય? એનો ક્ષય થવાનો ને, પુણ્ય લોકમાંથી નીચે અધપતન થવાનું. તો આ તો કઈ એકદમ ઇલોજિકલ વાત થઈ. સમજમાં આવ્યું? નહીં અજ્ઞાનમ સ્વસ્ય સંભવતી. કઈ રીતે અજ્ઞાન પોતાના વિશે પોતાનો જ અજ્ઞાન? કઈ રીતે? જો આ જ વસ્તુ પ્રજ્ઞાના દશામાં કહેતે ને તો અમે માનતે. બ્રહ્મે પ્રજ્ઞા દશાની અંદર લીલાત્વેન એ ઉપર જાય છે, નીચે જાય છે, એ તો અમારો જ વાત છે. સમજમાં આવ્યું ને? પણ તમે જો અજ્ઞાનથી બ્રહ્મની આ બધી માનતા હોય, એ રીતે થાય પોસિબલ? બ્રહ્મની પ્રજ્ઞા ગણીને તમે જો ગણતા હોય તો બધું જ એબ્સોલ્યુટલી બધું જ કન્સિસ્ટન્ટલી ઇન્ટરપ્રિટ થઈ શકે. કારણ કે અલ્ટિમેટલી બ્રહ્મ જ કરે, બ્રહ્મ સાથે લટકા. પણ અજ્ઞાનથી કે જ્ઞાનથી? જ્ઞાનથી, પ્રજ્ઞાથી. સમજમાં આવ્યો ને? પ્રજ્ઞાથી થઈ જાય છે, અજ્ઞાનથી નથી થતું. એનાથી નહીં સ્વજ્ઞાનમ સ્વસ્ય સંભવતી હિતાકરણ પ્રસંગાત પ્રસક્તિશ્ચ. હિત એટલે અહીંયા શું છે? સર્વેષુ લોકેષુ કામચારો ભવતી છે ને, કહે છે જો ઉપનિષદમાં, સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. જે બ્રહ્મજ્ઞાની છે તેના માટે કહે છે કે તે ગમે ત્યાં ફરી શકે છે, કોઈ પણ લોકમાં જઈ શકે છે, ઇઝ ફ્રી ટુ ગો એનીવેર, કારણ કે બ્રહ્મૈવ ભવતી.
પણ અહીંયા તો હિતાકરણ હિત અકરણ પ્રસક્તિ આવે છે. કેવી રીતે હિતનો અકરણ થઈ જાય છે? હિત અહીંયા હિત બરાબર શું છે? સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. બધા લોકમાં તે ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્રતયા ફરવાનો જે શક્તિ છે એ હિત ગણાય છે. સમજવાયો? એ શક્તિ એની લૂઝ થઈ જાય. કેમ લૂઝ થઈ જાય? વાત સમજો. એની લૂઝ થઈ જાય. જો અજ્ઞાનીની માફક જ્ઞાનીઓનો પણ અધપતન થવા લાગ્યો તો પછી પ્રોબ્લેમ થઈ જાય ને. બ્રહ્મલોકમાં જે જનારા જે જીવો જે છે તે બસ કલ્પિત જ હોય. જીવ બ્રહ્મવાદના હિસાબથી લોક પ્રાપ્તિ કે લોક અપ્રાપ્તિ એ પણ કલ્પિત જ હશે. જો લોક પ્રાપ્તિ અને લોક અપ્રાપ્તિ પણ કલ્પિત હોય તો સર્વેષુ લોકેશુ કામચારો ભવતી એ પણ કલ્પિત છે. તેથી હિત અકરણ થઈ ગયું. હિતાકરણ થઈ ગયું ને. કારણ કે જે ગંતા છે એ ગંતા જ કાલ્પનિક છે. તો સર્વેષુ લોકેશુ કામચારો ભવતી એ પણ કાલ્પનિક છે. તેથી જ્ઞાનીઓનો પણ બ્રહ્મલોકમાં ગમન પોસિબલ નથી. તમે તો એમ કહો છો ને કે જ્ઞાન થઈ જાય પછી તો ગમે ત્યાં જઈ શકે છે. હવે કઈ રીતે જઈ શકે છે? જવા માટે તો જીવપણું જોઈએ. જવા માટે તો હોવા જોઈએ. ગંતાનો જ અભાવ હોય તો તમે જશો ક્યાં? કોણ જશે? હિતાકરણ પ્રસક્તિશ્ચ. સમજવાયું? પછી કે છે નહીં જ્ઞાને જાતે કર્તૃત્વ મસ્તી વિપ્લવવાદીનો અંગીકુર્વંતી. વિપ્લવવાદી એટલે આ જ ભાઈ. સર્વ વિપ્લવવાદી એટલે માયાવાદી પાછા. જો અહીંયા એક જો સારી લેંગ્વેજમાં કોઈકને ગાળ આપ્યો હોય ને તો આવી રીતે વિપ્લવવાદી વિપ્લવવાદીનો અંગીકુર્વંતી. પ્રસન્ન બૌદ્ધ અહીંયા રાખીએ આપણે. અહમ બ્રહ્માસ્મિ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહમ બ્રહ્માસ્મિ નો પણ છે આર્ગ્યુમેન્ટ. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. બધાને ભારે તો નથી પડતું ને? થોડું સિમ્પ્લિફાય કરીને કહું તો છું પણ ખબર નહીં કોઈને થોડું ડિમાન્ડિંગ છે પણ કેટલા બધા પૂર્વ છે. ઘણું સારી રીતે કરીને અમને સમજાવવાનું એ કરો તમે. ઓકે, હવે કોઈને પ્રશ્ન આવે તો આપણે રાખીએ અહીંયા. દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જય અંધેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો साधन और नहीं या कली में जासो होय निवेरो सूर का कहे दिविदाधरो बिना मोल को चेरो भरोસો પ્રણયના ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી સાઈ દયાલ કી જય. શ્યામ કશ્યમને મહારાણી કી જય. દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.